કે બાપુ હાલો મારી હું અહીંયા બલિદાન આપી દે, પણ તમે મને એક વચન દો. બાપા અમારા કેટલાય મરી ગયા ને બધે વચન માંગ્યા હતા, પણ મરી ગયા એને જ ખબર નથી કે આ વચન હું છે ને આનું પાલન કર્યું કે નહીં. કે જા જા માયા તું કે નહીં જીવતા કરી દઉં જા. કે બાપુ અમારી આગળ કોડિયું વાહન છે, ઝરડું બાંધ્યું છે ને, અને અમે સીમાડા પડ્યા છે ને, અમે ગામમાં લઈ લ્યો, પછી મારી બલી ચડાવો મને વાંધો નથી. ઈ તમને કહું પાંચમના દિવસે આપણા વીર મેઘમાએ બલિદાન દીધું પાટણની અંદર હોમાણો. પછી આપણે ઘરે મરણ થયું હોય તો આપણે ઢેપલા ને થેપલા ને એવું ખાઈ, કોઈ દી નો ખાઈ. ઈ સિદ્ધરાજજીએ કીધું કે ભાઈ ઓલા મેઘવાળ ને ન્યાકણ માયો હોમાણો છે ને એના માણસોએ કોઈએ ખાધું નહીં હોય. આ ટાટા ટુકડા ઓલા થેપલા ને ઢેપલા વધ્યા હોય ને ઈ મેઘવાળ ન્યા જઈને દિયાવો તો એના ઘરે ઓલો માયો હોમાણો કે આવડા લોકોએ કોઈ જમ્યા નથી. એટલે આપણે ઓલા ટાટા થેપલા શેઠ નથી ખાધા ને આપણે ઓલી શીતળાનો કપાસ્યો કોઈ ત્યાં કુલર્યું ચડાવ્યું. એ મુયું ભોઠિયું પડો એ રવા દ્યો, આપણો માયો ગુમાવ્યો તઈ આપણે ટાટા ખાધા છે ને આપણે એમાંથી કર્યું. શીતળામાં ટોલા નહીં પડવા દે. આપણા બાપો પછી રૂપિયાનો શેમ્પુ આવ્યા, એ કઈ ટોલો ન પડે.